ગુજરાત એટીએસની ટીમે કચ્છ બોર્ડર પરથી જાસૂસીની શંકાએ મલ્ટીપર્પઝ સેલ્સ વર્કરની ધરપકડ કરી છે। 28 વર્ષીય સહદેવસિંહ ગોહિલ પર આરોપ છે તે દેશની ગુપ્ત અને સંવેદનશીલ માહિતી પાકિસ્તાન મોકલતો હતો। આરોપી કચ્છના દયાપર ખાતે કોન્ટ્રાક્ટના કર્મચારી તરીકે કામ કરતો। બાતમી મળતા જ એટીએસે ટેકનિકલ અને હ્યુમન રિસોર્સિસની મદદથી તેને ઝડપી પૂછપરછ માટે 1 મે અમદાવાદ એટીએસ ખાતે લાવવામાં આવ્યો હતો અને જેની પૂછપરછમાં ખુલાસો થયો કે તે વર્ષ 2023 થી અદિતિ ભારદ્વાજ નામની યુવતીના સંપર્કમાં આવ્યો। સહદેવે પોતાના ગામ આસપાસ બીએસએફ ભારતીય નૌકાદળની ઓફિસો અને ત્યાં થતા નવા બાંધકામોના ફોટા અને વિડીયો વોટ્સએપ મારફતે પહોંચાડ્યા હતા। આ દરમિયાન વ્યક્તિએ 40,000 રોકડા આરોપી સહદેવ ગોહિલને આપ્યા હતા। જાન્યુઆરીમાં સહદેવસિંહે પોતાના નામથી સિમ કાર્ડ પણ ખરીદ્યું હતું અને તે નંબર અને વોટ્સએપ પિન અદિતિને આપ્યા હતા, જેને લઈ એટીએસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।